ઉનાળાની ગરમીની અંદર મારા મમ્મી પપ્પા દાદાજીને મળવા માટે ગામડે ગયા અને હું ઘરે એકલી હતી. મારા મનમાં થોડી બેચેની હતી. તો મેં વિચાર્યું કે બાજુમાં રહેતા બિહારી ભૈયાની પાસે બેસવા માટે જાઉં. તે અમારા ઘરે આવતા જતા અને તે મારી સાથે વાતો કરતા અને મને પણ સારું લાગતું. મેં વિચાર્યું કે તેની પાસે જઈને બેસીશ તો મારો સમય પસાર થઈ જશે. મેં તેના રૂમનો દરવાજો ખખડાવ્યો. તેણે હસતા હસતા દરવાજો ખોલ્યો અને તેણે મને આવવા માટે કહ્યું. પછી અમે બંને વાતો કરવા લાગ્યા. વાતો કરતાં કરતાં તેણે મને કહ્યું, ચાલો થોડો આરામ કરી લઈએ. મેં પણ હા પાડી. અમે બંને એક જ પથારી પર સૂઈ ગયા. મિત્રો, પછી મારી આંખો ધીમે ધીમે બંધ થવા લાગી અને મને ક્યારે નીંદર આવી ગઈ મને ખબર જ ન પડી. જ્યારે હું જાગી તો મારું મન થોડુંક બેચેન હતું. જેમ હું કોઈ ભયંકર ફિલ્મ જોતી હોઉં. મેં જોયું કે આખા રૂમમાં અંધારું હતું. મેં મારા શરીર ઉપર જોયું તો મારા કપડાં ગાયબ હતા. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. હું ડરીને ઊભી થઈ ગઈ અને બેસી ગઈ. બિહારી ભૈયા મારી બાજુમાં જ હતો. મેં તેને ડરતા ડરતા પૂછ્યું, મારા કપડાં ક્યાં છે? તે મારી ચિંતાને સમજી ગયો. તેણે કહ્યું, તે સૂતા વખતે બદલી નાખ્યા હશે. તું ચિંતા ન કર, હું તને ગોતીને આપું છું. અને તે રૂમની બહાર ગયા. હું વિચારવા લાગી, શું આ બધું સાચું છે? મેં શાંત થવાની કોશિશ કરી પણ મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. બિહારી ભૈયા થોડી વાર પછી પાછા આવ્યા અને કહેવા લાગ્યા, તારા કપડાં અહીંયા નથી. મેં કહ્યું, તમારો શું મતલબ છે? તેણે કહ્યું, ક્યારેક આવું બને છે. તું થોડી વાર માટે આરામ કર. હું બહાર જઈને કોઈને પૂછું છું. તે મને જે કહી રહ્યા હતા તે મેં મહેસૂસ કર્યું. મને લાગ્યું આ બધું બરાબર નથી. હું ધીમે ધીમે ઊભી થઈ અને મારા કપડાં ગોતવા લાગી. મેં આખા રૂમમાં જોયું પરંતુ મને કાંઈ ન મળ્યું. હું ડરતા ડરતા રૂમની બહાર નીકળી. ઘરનું વાતાવરણ અજીબ હતું. સાવ સન્નાટો હતો અને ફક્ત હવાના સુસવાટા સંભળાઈ રહ્યા હતા. હું વિચારી રહી હતી કે મારા કપડાં ક્યાં ગયા હશે અને બિહારી ભૈયા પણ ક્યાંય દેખાતો નહોતો. ત્યારે અચાનક મેં જોયું કે બિહારી ભૈયા પાછળના દરવાજા પાસે ઊભા છે. તેના ચહેરા ઉપર એક મુસ્કુરાહટ હતી. મેં તેને પૂછ્યું, શું થયું? તેણે કહ્યું, કાંઈ નહીં, થોડી વારમાં બધું સારું થઈ જશે. મને કાંઈ સમજમાં આવતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે. મેં વિચાર કર્યો કે મારે કોઈની મદદ લેવી જોઈએ. મેં મારા દોસ્તારો અને સંબંધીઓ વિશે વિચાર્યું, પરંતુ હું અત્યારે એકલતા મહેસૂસ કરી રહી હતી. બિહારી ભૈયાએ કહ્યું, તું થોડી વાર માટે શાંત રહે. હું તને પાછી લાવવાનો પ્રયાસ કરું છું. મેં તેની વાત સાંભળી, પરંતુ મારા મનમાં ડર હતો. હું વિચારતી હતી કે હું ક્યાં ફસાઈ ગઈ. હું અહીંયાથી ભાગવાની કોશિશ કરું. મેં રૂમમાં બારીની તરફ જોયું, પરંતુ તે ખૂબ ઊંચી હતી. મેં એક યોજના બનાવી. પછી હું શાંતિથી બેસીને વિચારવા લાગી. થોડી વાર પછી બિહારી ભૈયા બહાર જતા રહ્યા. હું રૂમની અંદર એકલી હતી. મને એવો વિચાર આવતો હતો કે શું આ બિહારી મારી મદદ કરશે કે પછી મારી સાથે બીજું કંઈ કરશે. મેં પોતાને હિંમત આપી અને મારે પોતાને બચાવવી પડશે. હું એકલી નથી. મારે મારી જાત ઉપર વિશ્વાસ કરવો પડશે. મેં મારા મનની અંદર સાહસ ભેગું કર્યું અને મારા કપડાની ખોજ જારી રાખી. રાત વધી રહી હતી અને મારા મનમાં ડર અને શંકા બંને વધી રહ્યા હતા. મેં નક્કી કર્યું કે મારે સવારની રાહ નથી જોવી. મેં દરવાજો ખોલ્યો અને મારા
બહાર નીકળી. હું મારા કપડાં ગોતવા લાગી, પણ મને તે જડતા નહોતા. ત્યાં અચાનક સવાર થઈ ગઈ અને મેં જોયું તો બધું સામાન્ય હતું. મેં બિહારી ભૈયાને કહ્યું, મારે તમારી સાથે વાત કરવી છે. મારે મારા કપડાં જોવે છે. તેણે કહ્યું, હું જાણું છું તું શું મહેસૂસ કરા છો. મેં તેને કહ્યું, સાચું. તેણે કહ્યું, આ બધો એક વહેમ હતો. હું ફક્ત તને સુરક્ષિત રાખવા માંગતો હતો. મેં કહ્યું, પરંતુ મારા કપડાં? બિહારી ભૈયાએ કહ્યું, મેં તેને એક જગ્યાએ છુપાવી દીધા છે. આ બધું કઈ રીતે બન્યું? મેં તેને પૂછ્યું. તેણે કહ્યું, તારા સૂઈ ગયા પછી મેં તને એક એવું નશાનું ઇન્જેક્શન આપ્યું હતું કે તું આ દુનિયામાંથી બીજી દુનિયામાં જતી રહી. અને હું ઘણા દિવસથી તારી સાથે આનંદ કરવા માંગતો હતો, પરંતુ આવો મોકો મને મળતો નહોતો. અને આજે મેં મારા મનની ઈચ્છા પૂરી કરી લીધી. જેમ જેમ ધીમે ધીમે તારો નશો ઓછો થશે, એમ ફરીથી તું સામાન્ય થઈ જઈશ. થોડી વાર પછી મને આપેલા ઇન્જેક્શનનો નશો ઓછો થઈ ગયો અને હું સામાન્ય સ્થિતિમાં આવી ગઈ. ઉપર બનેલો પ્રસંગ ફક્ત મારા મનના વિચાર હતા. હું પણ તેને ખૂબ દિલથી પ્રેમ કરતી હતી. તેણે મારી પાસે પ્રેમથી ઈચ્છા વ્યક્ત કરી હોત તો હું તેની વિશે જરૂર વિચારત, પરંતુ તેણે મારી સાથે દગો કરીને ખોટું કામ કર્યું હતું. મેં જઈને પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ લખાવી અને તેને બધી હકીકત જણાવી. મિત્રો, આપણે ગમે તેટલા મજબૂત કેમ ના હોઈએ, આપણે ક્યારેક તો બીજાની મદદની જરૂર હંમેશા પડે છે. દોસ્તી અને ભરોસો એનો મતલબ સમજવો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ.